આજે હું ખેતર ખેડતો હતો ત્યારે મેં કંઈક એવું જોયું કે ટ્રેક્ટર મને રોકવો પડ્યો. સવારે વરસાદ આવે એ પહેલાં જ હું ખેતરે નીકળી ગયો, કારણ કે વાતાવરણ એકદમ વરસાદ જેવું હતું. એટલે વિચાર્યું કે આજે ખેતરમાં હળ ખેડી જ નાખું. ખેતરે પહોંચીને મેં તો હળ ચાલુ કરી દીધા, કારણ કે વરસાદનું કાંઈ નક્કી ન હતું. એટલે મેં વિચાર્યું કે આજે તો હળ પૂરા કરી જ નાખવા છે. રસ્તામાં મારી નજર ટીટોળી પર પડી, જે પોતાના ઈંડા માટે ટ્રેક્ટર સામે નિર્ભયતાથી ઊભી રહી, જાણે એને કોઈનો ડર જ નથી. કદાચ ટીટોળીને એમ લાગતું હશે કે મારા ઈંડાને કંઈક થઈ જશે, પણ એને ક્યાં ખબર હતી કે ટ્રેક્ટર ઉપર બેઠેલો એક ખેડૂત પુત્ર છે, જે એના ઈંડાને કાંઈ થવા નહીં દે. ભલે ને જમીનનો થોડોક ટુકડો રહી જાય, પણ ઈંડાને કાંઈ નહીં થાય. અડધું ખેતર તો ખેડાઈ ગયું, પણ હજુ અડધું બાકી છે અને વાદળો પણ વધી રહ્યા છે. ચાલો જલ્દી ખેડી લઉં, નકર વરસાદ આવી જશે. આ જોઈ લો, વગર જીપીએસે સીધો લીટો. જ્યાં પણ ખેતર ખેડાય ત્યાં બગલા તો પહોંચી જ આવે. ખબર નહીં આમને કોણ આમંત્રણ દે છે. બસ આજ તો ખેડવાનું પૂરું થઈ ગયું અને ભગવાનની દયાથી કામ પણ સારું થઈ ગયું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટમાં જરૂર બતાવજો કે તમને શું ગમ્યું. ફરી મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.